આટલો સરસ દૂધીનો હલવો ભાઈ ભાઈ મને તો ખાવાનું મન થઈ ગયું. કોને કોને ખાવાનું મન થઈ ગયું? જો વધારે ખાવાનું મન થઈ ગયું હોય ને તો હાલો આગળ જોવી કઈ રીતે બન્યો ઈ. હાલો આજે તો વિચાર આવ્યો કે પ્રીતને હલવો બહુ ભાવે છે ને તે દૂધી લાવીને હલવો બનાવીએ. જો આવી રીતથી દૂધીને લાવ્યા પછી મેં ધોઈ નાખી સરસની, લૂસી નાખી, લૂસીને પછી છીલી લીધી. છીલી લીધા પછી મારી પાસે છે એક એવું મિક્સર કે એને કટિંગ ન કરવું પડે, મતલબ છીણવું ન પડે એવું. પછી આ રીતે દૂધીને આપણે રાખી દેવી ને એટલે બધું છીણ અંદર થઈ જાય. ફટાફટ 5 મિનિટમાં છીણ બની જાય. આજે છે ને મમ્મી આ વોઇસ ઓવર કરે છે. તમને એનું વોઇસ ઓવર કેવું લાગે ને કમેન્ટમાં લખી દેજો. તો આપણી દૂધી છે ને એ મસ્ત રીતે છીલાઈ છે, હિન્દી થઈ ગયું, મસ્ત રીતે ખવડાય છે. એવું કટર છે, તમે જોઈ શકો છો 5 મિનિટમાં જ તે અમારી આ છેલ્લે એટલું અમથું તો બટકું નીકળે, પણ અમારી દૂધી છે ને એ મસ્ત એની છીણ થઈ જાય ને હાથ પેલા ન દુખે, એટલે વધારે મહેનતમાં ન કરવી પડે ને મસ્ત એનું થઈ જાય. પછી મેં છે ને ઘી લઈ લીધું. મને છે ને કુકરમાં જ હલવો ગમે કરવો. કુકરમાં છે ને સરસ થાય, બફાઈ જાય ને ફટાફટ બની જાય. તો અહીંયા જો કુકર મૂકી દીધું છે ચૂલા ઉપર, મીન્સ કે, અને એમાં નાખી દીધી છે દૂધી. અને હવે એ જ્યાં લગીન પતલી ન થઈ જાય ત્યાં લગીન આપણે એને પકાવવાની છે, સીટી કરવાની છે. તો ચાલો. અને અહીંયા જો સાઈડમાં કંટોલાનું શાક હોતે ને બનતું તો અમારે ત્યાં. અને હવે આપણે આમાં દૂધ નાખશું અને દૂધ નાખીને એકવાર મિક્સ કરી નાખશું. તો આપણે દૂધ આમાં નાખી દીધું છે. હા, આપણે મલાઈ પણ નાખીશું. જો પછી આપણે બકડિયામાં નાખી દીધી છે સારી રીતે. એટલે એકવાર કુકરમાં સીટી થઈ ગઈ, હવે બકડિયામાં સીટી થાય. બકડિયામાં સીટી ન થાય ભાઈ, બકડિયામાં છે ને શેકાય. દૂધ બળી ગયું ત્યાર પછી મેં મલાઈ નાખી. મલાઈ નાખ્યા પછી સરસ રીતે પાકવા દીધું. પાકી ગયા પછી ખાંડ નાખી, અને ખાંડ નાખ્યા પછી એકવાર મસ્તીનો હલાવ્યું. જો કલર સરસ થઈ ગયો છે. તો હજી મને કલર છે ને એ ગમતો નહોતો, એટલે મેં મમ્મીને કીધું કે આમાં છે ને આપણે જરી ગમતો ફૂડ કલર નાખવી, ગ્રીન કલરનો. એટલે હું જોઈને આમ ખાવાનું મન થઈ જાય ને તો એક ઝટકામાં પતી હોતે ને જાય હલવો. જ્યાં લગીને ઘી અલગ ન પડે ને ત્યાં લગીને આપણે એને સતત હલાવ્યા કરવાનો. જો આપણે સાઈડમાં ઘી અલગ પડવા માંડ્યું છે, પાણી હતું ને એ બધું બળી ગયું છે. મમ્મીને અહીંયા રીલ શરૂ હતી, અને એક બાજુ કાજુ ને શું કહેવાય બદામ બે ખવડાતું હતું. એટલે મારા ઘરે છે ને કટકા કરેલા કાજુ ને બહુ બધાને છે ને દાંતમાં ચાવવા પડે, એટલે હું પીસીને નાખી દઉં. ખાંડીને નાખું તો ખાઈ જાય, ક્યાં જાય, કાઢે નહીં. અને કટકા કરું ને તો એ કાઢીને નાખી દે, સાઈડમાં કરી નાખે છે બે. તો આપણો અહીંયા જો મસ્તનો દૂધીના હલવામાં આપણે કાજુ ને બદામ નાખી દીધા છે. જોઈને તમને ખાવાનું મન થઈ ગયું, કોને કોને દૂધીનો હલવો ભાવે છે ને ખાવાનું મન થઈ ગયું એ કમેન્ટ લખી દેજો. અને અમારો આ વોઇસ ઓવર કેવું લાગ્યું ને એ જરૂર કમેન્ટમાં કરી દેજો, મારું અને મારું મમ્મીનું. તો આપણું જો મસ્તનો હલવો તૈયાર થઈ ગયો છે, અને મમ્મીએ ડીશમાં કાઢી લીધો છે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.